સુરત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી એક યુવકે મોતની છલાંગ લગાવી લેતા પોલીસ સામે સવાલ ઉઠવા પામ્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી એક યુવકે મોતની છલાંગ લગાવી લેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જે બાબતે એસીપી વીએમ જાડેજાએ નિવેદન કર્યું હતું કે આ યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ યુવક પાસેથી કોઈ મોબાઈલ અથવા ઓળખના પુરાવા મળી આવ્યા નથી. તેમજ યુવકે આપઘાત કયા કારણસર કર્યો તે કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસ સ્ટેશને આવેલા યુવકે મારે ફરિયાદ કરવી છે તેવું પીએસઓને જણાવતો હતો. પીએસઓ જોડે યુવકે વાર્તાલાપ પણ કર્યો હતો. ત્યારબાદ યુવક ફરી પોલીસ સ્ટેશનની બહાર ચાલ્યો ગયો હતો. જે બાદ ફરી પોલીસ સ્ટેશનમાં આવી બાથરૂમ જવાના બહાને ચોથા માળે જઈ પહોંચી ગયો હતો. જ્યાં પોલીસ કર્મચારીએ પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તે પહેલા ચોથા માળના ટેરેસના ભાગેથી કૂદી ગયો હતો, જ્યાં યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો યુવકની વાત પરથી માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે યુવકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો. આપઘાત પાછળનું સચોટ કારણ જાણવાના પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30 ની આસપાસ એક અજાણ્યો ઇસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું. એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો ઉપરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું. પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે, એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે. એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે, એટલે એની પાછળ દોડે છે. એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે. એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે. તેથી પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે. યુવકની પરિસ્થિતિ કેવી હતી? યુવક મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાઈ આવતું હતું. હા, જે મેં જેમને કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું. નહીં, એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન ખાતે. નહીં, હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે. પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ, એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે. એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી. હાલ એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે.